તમે મારી પાસે કંઈક માગી લ્યો. જશોદા કે મારે કાંઈ માગવું નથી. તું દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ બાવા અને જશોદાનો દીકરો કહેવાનો એ તે મને ઓછું દીધું છે ભાઈ. તે હું માગું તારી પાસે. તે મને ઘણું દીધું, ઘણું દીધું બાપ, ઘણું દીધું. પણ છતાં હું બહુ કહેતો હતો એક વાત માગું તારી પાસે. તો કે બોલો માં શું? કે માં દેવકીને તું કોઈ દી એમ ન કહેતો કે મેં તને ખાંડણીએ બાંધી દીધો તો હે. દેવકીને દુઃખ લાગશે. ઓ અને હાલ તો થયો સાહેબ, વ્રજ હિબકે જાયેલું હતું સાહેબ. ડોંગરેજ બાપાની કથા ભાગવત સાંભળી હોય તમને ખબર પડે. માણા રોતું આ કૃષ્ણ જ્યારે ગોકુળ છોડે ત્યારે જનતા જનાર્દનના આંખમાંથી ગંગા અને જમના જેમ આહુડા જતા સાહેબ. દળ આહુડા મીડા પડવા અને રથ આવી ગયો. અક્રૂરજી આવી ગયા તેડવા. અમારે પરબતભાઈ અમારા એક બાંટવા પાસે સમેગા ગામ એ કીર્તન ગાતા સાહેબ, અદભુત ગાતા. મેં એને સાંભળેલા અમે નાના હતા ત્યારે. કે અક્રૂરજી એ આવ્યા હરીને તેડવારે અને રથડો છૂટો છે નંદ દરબાર ગોકુળ. તમે વેલા વેલા હરિયાવજો રે એ ગોકુળ વેલેલા હરિયાવ. આમ આમ હાલતા થયા અને વાહે ગોપીઓ આમ. અને કોઈ ગોપીએ જઈને રાધાજીને કીધું કે તમારાથી પાછો વળે તો વાળો તો ખોરા. એટલે ગમન સમય પટુકા કહ્યો, ચાંદ હુકો કહ્યો સુજાન. ભગવાન કૃષ્ણ રથમાં અક્રૂરજી રથ લઈને આવ્યા, બેહવા જતા હતા તા પિતાંબરનો છેડો રાધાજી ખેંચ્યો. ગમન સમય પટુકા ગ્રહ્યો, છાંડ હુકો કહ્યો સુજાન. પ્રીતમ પ્યારે યુ કહો પટુકા ચજુયા પ્રાણ. મારા ખોલિયામાંથી પ્રાણ છોડી દઉં કે પિતાંબરનો છેડો છોડી દઉં? અને રથમાં બેહી અને મથુરા ગયા. અને બીજે દી જમવા બેઠા માં દેવકી પીરસે છે, થાળી પીરસી બરાબર. અને કૃષ્ણએ કીધું કે હવે જમી લ્યો. ઉદ્ધવજી કીધું આપણે માં દેવકી થાળી પીરસી અને કીધું કે જમવા બેહો. એટલે ઉદ્ધવજી કે છે કે જમી લ્યો ભગવાન કૃષ્ણની. એટલે આમ થાળીમાં બેઠા તો ઉભા થઈને હાલતા થઈ ગયા. એટલે દેવકી પૂછે ઉદ્ધવજીને કે ક્યાં ગયો કૃષ્ણ? ગોતો તો ખરા, કેમ ખોટું લાગ્યું કઈ? એટલે મેં ખૂણા ખાતરામાં ગલીઓમાં જોયા. ઉદ્ધવજી કીધું ક્યાંય નથી દેખાતા. માડબેડીએ દાદરો ચડીને ઉપર ગયા તો પહેલી વાર ગોકુળ તરફની બારી ખુલી મૂકી. અખિલ બ્રહ્માંડનો માલિક આહુડા પાડતો તો સાહેબ, ચોધાર આહુડે રોતો તો. ઓધીજી જોઈ ગયા. પ્રભુ રડો છો? કેમ રડો છો? કૃષ્ણ જવાબ આપે છે, ઉદ્ધવ હું રોતો નથી પણ મને કોક રોવરાવે છે. ઉદ્ધવ હું રોતો નથી, વ્રજ મને રોવરાવે છે. ઉદ્ધવ હું રોતો નથી, વ્રજની ગાયનો પ્રેમ મને રોવરાવે છે. એટલે ઉદ્ધવજી શું કે પંડિતાઈ ઉદ્ધવજીને અને પંડિતાઈની પોટલીને ઓગાળવી હતી ભગવાન કૃષ્ણને. એટલે એને પ્રેમની કંઠી બંધાવી હતી. એટલે કીધું ઉદ્ધવજી મને ગાયનો પ્રેમ રોવરાવે છે, ગોપીઓનો સ્નેહ રોવરાવે છે. તો પ્રભુ હું જાઉં, એને ઉપદેશ આપું, એને સમજાવી આવું, એટલું જ જોતું તું ભગવાન કૃષ્ણ. હા કે જાવ ને ઉદ્ધવજી, જાઓ જાઓ તમે એને ઉપદેશ આપી આવો. તો કે કઈ આવશો? તો કે હું હાજે પાછો આવતો રહીશ. સવારમાં નીકળ્યા સાહેબ. અને વ્રજમાં ગોપીઓ પાણી ભરવા આવે છે. કોઈ આમ શીશણીઓ મૂકીને બેઠી છે, કોઈ આમ જોવે છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણમય વ્રજમાં એ જોયું ઉદ્ધવજી. ઓહો આટલો પ્રેમ હે! એટલે એક ગોપીને ભગવાન એક ગોપીને ઉદ્ધવજી કે છે. ગોપી પૂછે છે ક્યાંથી આવો છો? કે મથુરાથી આવું છું. નામ? તો કે ઉદ્ધવજી. તો કે નામ તો સાંભળ્યું પણ જોયા તમને આ જેમ કઈ વહી ગઈ. તો બીજી ગોપીએ આવીને એટલું કીધું કે ઉદ્ધવજી ક્યાં જવું તમારે? કે નંદ બાવાને નેહડે જવું છે, એનો રસ્તો બતાવશું. ત્રીજી ગોપીએ આવીને જવાબ આપ્યો
કે નંદના નેહનું કોઈને પૂછવાનું ન હોય ઉદ્ધવજી. આ પાણીનો જે ધોરિયો વયો આવે ને એને કાંઠે ને કાંઠે વયા જાહો ને એટલે નંદનું ઝૂંપડું આવી જાય, નંદનો નેહડો આવી જાય. ઉદ્ધવજી એ મારી ગોકુળની ગંગા છે ગોપી કે, એમાં પગ ન બોળતા હો. અમને મૂકીને કૃષ્ણ વયો ગયો પછી ગાયું રોવે, જશોદા રોવે, નંદબાવા રોવે અને વ્રજની ગોપીઓ રોવે. એ આહુડાનો પાણીનો ધોરિયો વયો આવે છે, એને કાંઠે ને કાંઠે વયા જાહો ને એટલે નંદનો નેહ આવી જાય. પંડિતાઈની પોટલી મંડી ગળવા ઉદ્ધવજીની. આહા આવો પ્રેમ. એટલે આગળ હાલ્યા તા એક ગોપી આમ સુનમુન બેઠી હતી. એટલે ઉદ્ધવજી કીધું કે કેમ તમે એમને બેઠા, પાણી ભરવા ન જાવ? શીશણીઓ અહીં પડ્યું, ગોળ આ ભાઈ બેડું અહીં હેલ અહીં પડી છે. તો ગોપીએ શું કીધું કે હારે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી, ઓહો કાન કાકરી. જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી, ઓહો કાન કાકરી. ઉદ્ધવજી જોઈ રહ્યા આ કૃષ્ણ તો મથુરામાં છે અને આને ભાસ થાય કાકરી મારે કાન ત્યાંથી, મારે કેમ પાણી ભરવા જાવું? સોનાહી ડોરી મારું રૂપલાનું બેરલું, સોનાહી ડોરી મારું રૂપલાનું બેરલું. હા ગાગર છલકે ને મારી ચુંદડી પી જાય પાણી ભરતા મારે છે કાન કાકરી. કેમ જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી, ઓહો કાન કાકરી. હા આંબાની ડાળે સરોવરિયાની પાળે, આંબાની ડાળે આંબાની ડાળે, આંબાની ડાળે સરોવરિયાની પાળે. કોયલ બોલે ને મારું હૈયું ગબલાય પાણી ભરતા મારે છે કાન કાકરી. બોલી કોયલ, કોયલ બોલે ને મારું હૈયું ગબલાય પાણી ભરતા મારે છે કાન કાકરી. કેમ જાવું ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે છે કાન કાકરી, કાન કાકરી. વાત સાંભળીને પંડિતાઈની પોટલી ઓગળવા માંડી ગઈ. એટલું નહીં, જ્યાં ઉદ્ધવજીને આમ આમ આગળ હાલ્યા ત્યાં દિવાલમાં કૃષ્ણનું ચિત્ર એક ગોપી ચિત્રે છે સાહેબ. પરવાના જેવા હોઠ કર્યા, પાપડીયું કરી, આંખું ચિત્રી, પગનો ચિત્રા સાહેબ. હાથ ચિત્રા, મોઢું ચિત્ર્યું, પણ પગનો ચિત્રા. વાટકો પીછી મૂકીને ગોપી હાલતી થઈ ગઈ એટલે ઉદ્ધવજીથી રાહ નીકળી ગઈ. પંડિતના ઉદ્ધવજી પંડિત કહેવાય. ભાગવતના જાણકાર બેઠા છે એને ખબર પડે કે કેવા ઉદ્ધવજીને પંડિત હતા સાહેબ. એની પોટલી ગળી ગઈ પંડિતાઈની અને પ્રેમની કંઠી બંધાઈ ગઈ.
એટલું નહીં, એને પૂછ્યું ગોપી આ પગ કાં ચિત્રાની? તો પાછી વળીને ગોપી ઉદ્ધવજીને કે પગ ચિત્રું પાછો હોયો જાય ગોકુળમાંથી. પગ હતા તો હોયો ગયો ને, હે પગ હતા તો હોયો ગયો ને. અને પંડિતાઈની પોટલી ગળી ગઈ સાહેબ ભગવાનને કૃષ્ણને આવી. કહેવાનો મારો અર્થ એ છે સમર્પણ એ વાત છે. એટલે અમારા દાન અલગારીની કવિતા છે હે કે કાંઈ ના આપણાથી થાય, આપણે વાંચીએ ન વાંચીએ, જીવવું જોઈએ, બને ત્યાં સુધી સત્સંગ કરવો જોઈએ. અને દાન અલગારી એમ કે છે કે કાંઈ ન થાય તો મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અને અગમ ગોચર, અગમ ગોચર અલગ ધણીની ખોજમાં રહેવું રે બાવલિયા, મોજમાં રહેવું, મોજમાં રહેવું. હવે સાંભળી લેજો યુવાન મિત્રો, ખાસ મારી માતાઓ બહેનો પણ સાંભળે. મોજ એટલે ખાણી પીણીની મોજ આ વાત નથી કરતો કવિઓ. ખાણી પીણીની મોજની વાત નહીં. મોજમાં રહેવું એટલે ખાણી પીણી કે એનું નહીં, પણ મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું છે. જીવન વર્તમાનમાં છે, ભૂતકાળમાં નથી. ઘટના ઘટી ગઈ, ભવિષ્યમાં જીવન નથી, ખબર નથી ભવિષ્યમાં ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જીવન વર્તમાનમાં છે. હવે વર્તમાનની તમને વાત ન સમજાય તો હું તમને એક દ્રષ્ટાંત આપું. ઘેરે ઘેરેજી નખત્રો કરજો સાહેબ. તમે દાખલા તરીકે જમવા બેઠા, તમે કે હું કોઈ 101 જમવા બેઠા અને થાળી પીરસી ઘરના, અને તમે રોટલાનું બટકું લઈ શાક બોલીને મોઢામાં નાખ્યું અને તમને શાક બે સ્વાદ જેવું લાગે ને, એટલે તમને જો વર્તમાનમાં હો ને, સાંભળી લેજો, વર્તમાનમાં હો તો તમને એક વિચાર આવે કે મારા પત્નીથી શાક કોઈ દી બગડે નહીં, બે સ્વાદ કોઈ દી થાય નહીં. પણ આજે એને મજા નહીં હોય, છોકરાએ કામ નહીં કરવા દીધું હોય, કાંઈ ટેન્શન હશે, એવો વિચાર કરી અને શાકનો વાટકો એક બાજુ મૂકી અને છાશને રોટલો ખાવ ને તો તમને અમૃતનો ઓટકાર આવે સાહેબ. પણ શાક બગડ્યું અને તમે બગડ્યા એટલે બધું બગડ્યું સમજી લેવાનું સાહેબ. હા, એ પછી કાંઈ એમાં હાથમાં આવે નહીં કાંઈ તમારા. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. વર્તમાનમાં મોજ છે. વર્તમાનમાં જે માણસ રહે ને એ જ અઘરી વાત છે. સાધનાની જરૂર છે, ભગવાન કૃષ્ણની કૃપાની જરૂર છે, ભજનની જરૂર છે. બાકી વર્તમાનમાં હારા હારા ન રહી શકે. કા ભૂતકાળમાં પડ્યા હોય અને કા ભવિષ્યની ચિંતા લઈને બેઠા હોય. વર્તમાન તો કોઈ મહાપુરુષ એક ધારા ચીજ ચોડી અને વર્તમાનમાં બેઠા હોય છે. મારે આ ગીતની પાછળ એક વાર્તા કેવી છે તમને, અમારા સૌરાષ્ટ્રી બનેલી હકીકત. એટલે હું આ ગીત ગાઈ અને એની રજૂઆત કરું છું. કારમીન પાના કાળ જાવીધી ઉપલું ફૂટે રે. આ તમારા કચ્છમાં જે ડુંગર છે ને એને કારમીન પાના તમે જુઓ સાહેબ, તો એને પાનાને ફાડીએ ને એમાંથી ઝાડવા નીકળે. નીકળે કે ન નીકળે? નીકળે ને. કારમીન પાના કાળ જાવીધી ઉપલું ફૂરે રે આપ જરા બીજ રમતું હાલે એનો ખેલ ન ખૂટે. આજે ચોમાસું આવે અને જે મેઘ ગાજે એ ગળેલાટ્યું થાય, આપ જમીનમાં જે નોબતું મને વાગવા એનો ખેલ ખૂટે નહીં. તખતદાન રોહડિયા દાન અલગારીની કવિતા છે. મસ્ત કવિ છે. હા સાહેબ, એની કવિતા છે. આપ જમી પાદ રમતું ચાલે એનો ખેલ ન ખૂટે રે, તો પછી લેર આવે લખ દાખ દુનિયાની લીલતાવે રે. મોજમાં રહેવું રે અગમા
ગોચર અલગ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું બસ મોજ મારે સાંભળ્યો સાહેબ કાલ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલે રે ઓનો કાળ કરે કાળ કામનું એમાં આપણું કાઈ નો હાલે રે મરું જાણે મર જીવાને ઈ તો રમતા તાલે રે મરું જાણે મર જીવાને ઈ તો રમતા તાલે રે અને અંતરાદી નવ ધરતા રે તો ધરતા રે હું રે બાવલિયા મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે અગમ ગોચર લખ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે બસ મોજ મારે લાઈ બળે તો ઈ સળગે નહીં એવા કાળજા કીધા રે નથી ભગવાને કેવા કાળજા કર્યા આપણે કઈ મારે અગ્નિ બળે મારા કાળજા બળે પણ કોઈ દી કોઈને કાળજા સુધી હળગી નથી ગયા હે લાઈ બળે તો ઈ સળગે નહીં પ્રભુએ એવા કાળજા કીધા રે દરિયો ખારો ને વીરડો મીઠો એવા એને દાખલા દીધા રે માધુપુર થી તમે પોરબંદર દરિયા કિનારે જાઓ એટલે આ બાજુ દરિયો ને આ બાજુ વીડા કરો સાહેબ ત્યારે ઈ મીઠા પાણી નીકળે એમાં સાહેબ બરાબર મીઠા પાણી નીકળે તો દરિયો ખારો ને વીરડો મીઠો એવા પ્રભુએ દાખલા દીધા રે તો પછી લેર આવે લખ લાખ દરિયાની તો તમારે લૂંટતા રહેવું રે બાવલિયા મોજ મારે મોજ મારે મોજ મારે રે અને અગમ ગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે મોજ મારે મોજ મારે પછીની કડી બહુ સરસ છે સાહેબ આખી કવિતાના પ્રાણ છે આખી કવિતાના ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો ગહન ગોવિંદો રે એને ગોતવા જાવ તો ક્યાંય મળે નહીં ગોઈતો ગહન ગોવિંદો રે અને હરિભક્તુ ને રાત વગો છે પ્રેમ પર ખંદો રે નરસિંહ મહેતા એ બોલાવ્યો નથી ગાયો નથી મીરાબાઈ બોલાવ્યો નથી મીરાબાઈ ને રાણાએ ઝેર મોકલ્યું મીરાબાઈ ને માણસે આપ્યું કે ઝેર રાણાએ મોકલ્યું મીરાબાઈ કીધું રાણાએ મોકલ્યું તો હા ઝેર પી ગયા મીરાબાઈ અને પછી મીરાઈ